પાંડા એ વિશ્વના સૌથી ઓળખાયેલી અને મનમોહક પ્રાણીઓમાંના એક છે. મુખ્યત્વે બે પ્રકારના પાંડા જોવા મળે છે: ગ્રેટ પાંડા અને રેડ પાંડા. ગ્રેટ પાંડા મુખ્યત્વે ચીનના બાઓઓ જંગલોમાં વસે છે, જ્યારે રેડ પાંડા હિમાલય અને દક્ષિણ-પૂર્વ એશિયાના જંગલોમાં જોવા મળે છે. વર્તમાન સમયમાં ગ્રેટ પાંડા વસ્તી લગભગ 1800 છે, જ્યારે રેડ પાંડા વસ્તી 10,000મી પણ ઓછી છે. બંને પ્રજાતિઓ માટે સંરક્ષણ પ્રયાસો ચાલી રહ્યા છે, કારણ કે તેમનો કુદરતી વસવાટ વિસ્તાર ઘટી રહ્યો છે. પાંડા તેમના વિશિષ્ટ કાળા-સફેદ રંગ અને શાંત સ્વભાવ માટે જાણીતા છે. પાંડા મુખ્યત્વે બાંબુના પાન અને કાંડા ખાય છે, પરંતુ ક્યારેક નાના પ્રાણી કે ફળ પણ તેમની આહારમાં સામેલ થાય છે. તેઓ એકાંતપ્રિય જીવન પ્રિફર્સ કરે છે અને મોટાભાગનો સમય ખોરાક શોધવામાં વિતાવે છે. પાંડા સામાન્ય રીતે એક જ બાળકને જન્મ આપે છે અને માતા તેના સંરક્ષણ માટે ખૂબ જ કાળજી રાખે છે. તાજેતરમાં ચીન અને અન્ય દેશોમાં પાંડા માટે રિઝર્વેશન વિસ્તરણ, પ્રજનન કાર્યક્રમો અને જંગલ પુનઃસ્થાપન જેવા સંરક્ષણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પાંડા પર્યટનનું મોટું આકર્ષણ છે, પણ વધુ પર્યટનથી તેમના પર દબાણ વધી શકે છે. તેથી, પર્યટન અને સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે, જેથી પાંડા અને તેમનું પર્યાવરણ બંને સુરક્ષિત રહી શકે.